બીજો પણ આની જેવો જ દાખલો છે કે કોઈ રકમ ઉપર સાદા વ્યાજનો દર પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે અને ત્રીજા વર્ષ માટે અલગ અલગ હોય અને જો કુલ સાદું વ્યાજ 3900 હોય તો આપણે એ રકમ ગોતવાની છે. અહીંયા છપાયેલો નથી એટલે હું તમને કહી દઉં. પહેલા વર્ષ માટે જે સાદા વ્યાજનો દર જે છે એ 4.1/2% છે, 4.1/2%. બીજા વર્ષ માટે જે સાદા વ્યાજનો દર જે છે એ છે 3.1/2% અને ત્રીજા વર્ષ માટે જે છે એ છે કેટલો તો કે 5%. તો આ 3 અલગ અલગ વર્ષ માટે છે. તો આપણે શું કરવું પડે? આપણે આ બધાનો સરવાળો કરવો પડે. પહેલાં આને ફ્રેક્શનમાં ફેરવી નાખીએ. તો આને ફ્રેક્શનમાં ફેરવીએ તો 4 દુ 8 અને 1 9/2% થાય. પછી અહીંયા કરીએ તો 3 દુ 6 ને 1 7/2% થાય અને અહીંયા કરીએ તો કેટલા થાય? આ 5% એમને એમ રહે. હવે આ 9 અને 9/2 અને 7/2 એ શું છે તો કે એ સમચ્છેદી અપૂર્ણાંક છે. તો સમચ્છેદી અપૂર્ણાંક છે તો ડાયરેક્ટ બંનેનો સરવાળો થઈ જાય. સમચ્છેદી એટલે જેના છેદ સમાન હોય એ. તો છેદ સમાન છે, બંનેના છેદ 2 છે એટલે તો શું કરવાનું? પહેલાં ડાયરેક્ટ છેદમાં 2 મૂકી દેવાના અને ઉપર 2નો સરવાળો તો કે 9 + 7. તો 9 + 7 કેટલા થાય? તો કે 9 અને 1 10 અને 16/2 અને 16/2 એટલે કેટલા થાય? તો કે 8% થાય. તો કે 8%, આ બેનો સરવાળો 8% અને ઉપરના 5% તો હતા જ તે. તો 8% + 5% કેટલા થાય? તો 8 ને 4 12 અને 1 13%. તો હકીકતમાં વ્યાજ કેટલું મળવું જોઈએ? 13% મળવું જોઈએ. હકીકતમાં વ્યાજ કેટલું મળવું જોઈએ? 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? 13% થાય. હકીકતમાં વ્યાજ કેટલું થાય? 13% થાય. તો પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે વ્યાજ 13% નહીં, કેટલું મળે છે? 3900 3900 રૂપિયા, 3900 રૂપિયા જે છે એ વ્યાજ મળે છે. 3900 વ્યાજ મળે છે. અને કોઈપણ રકમ પોતાનામાં કેટલી હોય? તો કોઈપણ રકમ પોતાનામાં 100% હોય. તો 13% એ 3900 હોય તો 100% બરાબર ખાલી જગ્યા. તો 100% બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આ 13થી અહીંયા જોઈએ તો કેટલા ગણું છે? 13 * 39 300 ગણું છે. તો આ પણ એની કરતાં કેટલા ગણું હશે? 300 ગણું હશે. તો જવાબ શું આવશે? 30,000 જવાબ આવશે. આવી રીતે તમે ગણી શકો છો. જો હવે અહીંયા આપણે બીજું પણ ગણી શકીએ. જેમ કે આપણને આ 13% મળ્યું, બરાબર 13%. તો અહીંયા તમે ડાયરેક્ટ એવું પણ લખી શકો. આપણે ઓલામાં સમજ્યા હતા ને કે P ના 13%, ડાયરેક્ટ તમે એવું કહી શકો ને કે પ્રિન્સિપલ અમાઉન્ટ એના 13%, P ના 13% બરાબર કેટલા? તો કે P ના 13% બરાબર 3900. એવું પણ જો 100%ના ચક્કરમાં નથી જવું તો P ના 13% બરાબર 3900. આવું આપણે પહેલાં શીખેલા હતા. આપણે ડાયરેક્ટ આવું લખી નાખવાનું. તો P નાની બદલે ગુણાકાર, 13% નિશાની કાઢવા માટે છેદમાં 100 અને આ 3900 એમને એમ. હવે અહીંયા P તો છે જ તે. તો આ બધાનો ડાયરેક્ટ છેદ ઉડાડો તો પણ જવાબ આવી જશે. અહીંયા 13 * 39 અને 30,000. તો એ રીતે પણ જવાબ જે છે એ 30,000 આવી જશે.